ફાગણ પૂર્ણિમાએ ઉજવાતી હોળી દૈત્ય પર દેવત્વના વિજયનું પ્રતીક માનવામાં આવે છે। આ પર્વનો સીધો સંબંધ ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા સાથે જોડાયેલો છે। પરંપરા મુજબ આશાપુરા મંદિર ખાતે ભુજ શહેરમાં સૌપ્રથમ હોળી પ્રગટાવવામાં આવી હતી અને ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં હોલિકા દહનની શરૂઆત થઈ હતી। ભુજ શહેરના વિવિધ વિસ્તારો, કોલોનીઓ અને શેરીઓમાં ગરબી મંડળો, સોસાયટી સંચાલકો તથા યુવા મંડળો દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને આ પ્રાચીન પરંપરામાં ભાગ લીધો હતો। હર્ષ અને ઉલ્લાસની સાથે ભરેલા માહોલમાં લોકોએ પરંપરાગત વિધિપૂર્વક હોળી પ્રગટાવી અને સકારાત્મકતાના સંદેશ સાથે પર્વની ઉજવણી કરી હતી। શહેરના નાગરિકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભુજની પરંપરામાં હોલિકા દહનનો આગવો રંગ છે। આ વ્યાયામશાળા સ્થળ છે, પાતાળેશ્વરનું મંદિર છે અને 1999થી અમે આ શરૂ કર્યું છે બધું। આ સ્વયંભૂ પ્રગટેલા છે। હોળીનો મહિમા છે ભાઈ બહુ જ। અહીંયા 101 જણા આવે છે, 4-5 સોસાયટી આવે છે અહીંયા। પછી ઘણા ઉત્સવો ઉજવાય છે અહીંયા। ગણપતિ ઉત્સવ હોય છે, મહાશિવરાત્રિનો હોય, પછી મહિલા મંડળ પણ છે મોટું।